કેમ છો? આપણે તો કહીએ કે દરિયા છે મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. તારું કોને નથી ગમતું? Yeah, I gotta make the vibe authentic. મને નથી ગમતું. હાય હાય કઈ નહીં, વાંધો નહીં. એવું તો નહીં હોય કે નથી જ ગમતો. ના, નથી કંઈક જ તમે ગમતું. તમે જોતા બી નથી એને? ના, એને હું જોતી પણ ઈ નથી. કેમ? Thank you. આઈ ડોન્ટ ચીઝ, આઈ ટ્રાય. તો તમને કોઈ દિવસ પ્રેમ થયો છે ખરો? હા, ડેફિનેટલી. યશ જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો. એ બહુ રેર છોકરો છે, મસ્ત એક્ટર છે. એક ટાઈપકાસ્ટ કે સ્ટીરિયોટાઇપ રોલ નથી કરતા. બિલકુલ. ને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોવું એ ઓફકોર્સ એ બહુ ખરાબ વાત છે ને એના માટે તમે કોઈને છેતરી ના શકો. Yes. પણ હું એમ કહીશ કે દોસ્તી કરવાનો હક બધાને. સર્વેમાં એવું બતાવવામાં આવ્યું કે મોટા ભાગના એક્સ્ટ્રા મેરિટલ અફેર હેપી મેરિડ લાઈફ વાળાના જ હોય છે. મારો છે અને પ્રેમ આપણો. મારે નથી કેવું કે ભાઈ સાંભળ મને તું ગમે છે, હા. વાંધો નહીં, એટલે મારે સુધી છે ને. અને આઈ વોઝ સો અમેઝ કે વાવ, આવો કેટલો છે. સુંદર પ્રેમ છે. મારા ઘરના દરવાજા પર ઊભી રહીને મને જોવે છે, હું મારા ઘરના દરવાજા પર ઊભું રહીને એને જોઉં છું. બસ. અમે એકબીજાને જોઈને સ્માઇલ કરીએ છીએ. ધેટ્સ ઇટ. માંગવા કરતા ખાલી ભગવાન પાસે જઈને, મને ખબર છે તકલીફો બહુ જ છે, ખાલી જઈને બેસો કે તમારી મહેનત ક્યારે નિષ્ફળ નથી જતી અને સારી વસ્તુઓ તમારા સુધી પહોંચે, બસ તમારે એને એક્સેપ્ટ કરવા માટે રેડી રહેવાનું છે. બહુ નાના મોડે બહુ મોટી વાત થઈ જશે, પણ નમસ્તે. આજના આપણા મહેમાન એમના નામ જેટલા જ સુંદર છે અને એટલું સુંદર ગાય પણ છે અને એટલી સુંદર એક્ટિંગ પણ કરે છે. જી હા, હું વાત કરી રહી છું સોની ભટ્ટની. આપણા ગુજરાતી એક્ટ્રેસ છે જે ખૂબ સુંદર સિંગર પણ છે અને એક માણસ પણ ખૂબ સરસ છે. આજે એમની જોડેથી આપણે એમની ફિલ્મો વિશે, એમના જીવન વિશે ઘણી બધી વાતો કરી છે અને એમનાથી આપણે ઘણું નવું નવું પ્રેમ, સંબંધો, જીવન આના વિશે આપણે શીખીશું. એ ઉંમરમાં નાના છે પણ મેચ્યોરિટી એમની ખૂબ મોટી છે. તો ચાલો મળીએ સોની ભટ્ટને. નમસ્તે સોની. નમસ્કાર. સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? મસ્ત. ઓકે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા છે મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. એવી છું. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ ગુજરાતી સોંગ. મને બિલકુલ. આ સોંગ બહુ જ ગમે છે. બિલકુલ. હા, આપણા બધાને રિપ્રેઝેન્ટ કરે છે કે આપણે ગુજરાતીઓ ક્યાંય બી રે મોજ મારે એવું છે. હા, એકચ્યુઅલી પણ આપણો સ્વભાવ જ એવો છે. મને પણ કોઈ એવું અચાનક લાઈક કોઈ મળે ને પૂછે કેમ છે, તો મારે ઓલવેઝ મોઢામાંથી છે ને જલસા એવું નીકળે. એટલે એટલે પોતાની જાતનો ઓપ્શન જ નથી આવ્યો, હા. અમે મજા જ કરીએ છીએ. મજા જ છે. એટલે મારે તો જલસા જ બિલકુલ. નીકળે મોઢામાંથી. Best. એવું કોઈ દિવસ એવું લાગે ના યાર આજે મજા નથી, એવું ના નીકળે. ના, આપણે બનાવી દઈએ પછી એ દિવસ સારો. એ છે. પણ શરૂઆત તો તમારા નામથી કરવા માંગીશ કે તમારું નામ ખૂબ જ સુંદર છે. થેન્ક યુ. એનો એક અર્થ તો કદાચ બધાને હિન્દીમાં ખબર હશે, પણ તમારું નામ રાખવા પાછળનું, કેમ કે તમારી તો ક્લાસિકલ સિંગિંગનું ફેમિલી છે, તો એનું શું રિલેશન છે આ નામ જોડે? બંને મારા મમ્મી અને પપ્પા બંને શાસ્ત્રીય સંગીત કલાકાર છે અને મારા પપ્પાનો ફેવરેટ રાગ સોહની છે. એટલે એનો જે સાઉથ ઇન્ડિયામાં જે આપણે જે સંગીત છે એમાં એનું નામ થતું હતું કર્ણાટકી સંગીતમાં હંસાનંદી, અને મારી રાશિ હતી કર્ક, તો એ લોકો હંસાનંદી નામ રાખવાના હતા. પણ પછી થોડું એવું થયું કે હંસાનંદી અહીંયા આપણે ગુજરાતમાં લોકો નહીં સમજી શકે કે હંસાનંદી કેમ, તો પછી એનું એ લોકોએ શાસ્ત્રીય સંગીતમાં જે નામ હતું સોહની, સોહની. પછી સોહની રાખ્યું. વાહ. અને પછી મેં એ અપનાવી લીધું કે ભાઈ સોહની. ના એટલે છે જ, જેમ વાત કરતા તેમ પંજાબીમાં સોની એટલે તો બ્યુટીફુલ થાય, એટલે તમે છો જ એટલે સોની. કરેક્ટ અરે સેટ થાય છે. થેન્ક યુ. એટલે કદાચ બોયઝની તરફથી તો ઘણા કોમ્પ્લિમેન્ટ મળતા હશે, પણ અરે. ગર્લ્સ તરફથી તો હું આપી રહી છું કે ભાઈ તમે છો જ અરે બ્યુટીફુલ. થેન્ક યુ. હું મનમાં બહુ ખુશ તો, કારણ કે મારો ફેવરેટ એક્ટર છે શાહરુખ ખાન, અને શાહરુખના ઘણા બધા સોંગમાં સોહની વપરાયું છે, એટલે આઈ એમ લાઈક થેન્ક આઈ એમ હેપી. તો આઈ થિંક ઘણા બધા એક્ટ્રેસીસને એવું ગુજરાતી એક્ટ્રેસીસ છે એમના શાહરુખ ખાન
ઓબ્વિયસલી સારું કોને નથી ગમતું? મને નથી ગમતું. હાય કઈ નહીં, વાંધો નહીં. એવું તો નહીં હોય કે નથી જ ગમતો. ના, નથી કંઈક જ તમે ગમતું. તમે જોતા બી નથી એને? ના, એને હું જોતી પણ ઈ નથી. કેમ? મને એની એક્ટિંગ જ નથી ગમતી. હાય રામ. ઇન્ટરવ્યુઝ જોયા છે તમે એમના? હા, બધું જ જોયું છે. પણ એમાં ગ્રેટ ગાય, ગ્રેટ બિઝનેસમેન, હા ચલો, કોઈ પોર્શન તમને ગમે છે ને એનો? વિચ ઇઝ ગુડ, હા. બટ આઈ ડોન્ટ નો, પર્સનલી આઈ ડોન્ટ લાઈક. મને એના મૂવી જોવા બી નહીં ગમતા. હું નથી ઇઝ જોતી. અ ગુડ બિઝનેસમેન, આપણે એવું રાખીએ. કરેક્ટ. તો જે રીતે તમે કીધું કે તમારું ક્લાસિકલ સિંગિંગનું, તમારું શાસ્ત્રીય સંગીતના ફેમિલીમાંથી તમે છો અને તમે પોતે સારું ગાઓ છો, પણ એમાંથી આમ એક્ટિંગ તરફ આવવાનો વિચાર કેમ કર્યો? વાવ. એકચ્યુઅલી તો હું CA કરતી હતી અને હા, પછી મેં સંગીતમાં વિશારદ કર્યું. ઓલ થેન્ક્સ ટુ માય ફેમિલી, કારણ કે હું પહેલેથી એવી કંઈ મ્યુઝિક તરફ વળેલી નહોતી, પણ મારા ઘરેથી ઓફકોર્સ એટમોસ્ફિયર એવું હતું અને લોકોનો આગ્રહ બી હતો કે તું કંઈ નહીં તો શીખ, ખાલી પોતાના, તને અત્યારે નહીં રિયલાઇઝ થાય, નાનપણમાં કોઈને સારે ગમ પધનિસા ના રિયલાઇઝ થાય કે કેટલું કામનું છે એ મોટા થઈને. તો મારા પપ્પા મને સવારે 4 વાગે ઉઠાડી દેતા હતા રિયાઝ કરવા માટે. હું બહુ નાની હતી, પંખો બંધ કરી દે, બ્લેન્કેટ લઈ લે, અને મને એવું થાય કે આ શું થઈ રહ્યું છે. અને જેમ જેમ મોટી થઈ તો બધાને એવું થતું હતું કે આ છે ને એકદમ મને નાટક છે ને કંઈક ને કંઈક કરતી હોય છે. ને હું ખીચડી, સારાભાઈ, આ બધી મારી ફેવરેટ સિરિયલ્સ, તો હું હંસાની મિમિક્રી કોશિશ કરું. પછી સારાભાઈમાં માયા સારાભાઈ ને આ બધું કરતી હોઉં. તો બધા મને કે ભાઈ તું એક્ટિંગમાં જા. હવે આપણને જે ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય એક્ટિંગમાં એન્ટર કેવી રીતે થવું એનો કોઈ જ આઈડિયા નથી. ના આપણું એવું કોઈ બેકગ્રાઉન્ડ છે, ના એવું કોઈ લિંક ખબર હોય. તો મને એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે તું થિયેટરથી સ્ટાર્ટ કર. તો હવે એના માટે બી કેવી રીતે શરૂઆત કરવાની? તો થિયેટર વર્કશોપ્સ બહુ થાય છે અત્યારે, જે મને એવું લાગે છે કે ખાલી નાટકો કે એના માટે જ નહીં, પણ પોતાના પર્સનલ ડેવલપમેન્ટ માટે બી બહુ જ સારી વસ્તુ છે. તો એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું અને મારા જે ગુરુ છે શ્રી અભિનય બેંકર, એમની પાસેથી મેં થિયેટર વર્કશોપની, થિયેટરની ટ્રેનિંગ થોડી લીધી, પ્લેસ કર્યા અને પછી ધીમે ધીમે ઓડિશન્સ સ્ટાર્ટ કર્યા અને એમાંથી એક ઓડિશન ક્રેક થયું એ રીતે. તો આમ જોવા જઈએ તો તમે થિયેટર્સથી તમારી શરૂઆત તો કરી, પણ એકચ્યુઅલ શરૂઆત તમારી વીજળીથી થઈ, નાટકથી, કે પછી ટ્યુશન જે વેબ સિરીઝ આવી એનાથી થઈ? ટ્યુશન પહેલાં બી મેં 2 નાટકો કરેલા. એક હતું બેચલર્સ અકોમોડેશન, એ મારું પહેલું નાટક. હા, એ બહુ મસ્ત છોકરાઓ હતા 3, સ્મિત, નંદિશ અને ધ્વનિત, એ લોકો સાથે મેં શરૂ કરેલું અને એ લોકોએ મને મોકો આપેલો. મને એ નહીં ભૂલું. અને એમાં એ લોકોએ મને લગભગ 4 થી 5 અલગ અલગ કેરેક્ટર્સ આપેલા. હા, અને એટલો એ લોકોએ મારા પર ટ્રસ્ટ મૂક્યો કે આ કરી દેશે. તો એ કર્યું. અને એના પછી મેં એક શેક્સપિયરનું જ એક પ્લે છે મિડસમર નાઇટ્સ ડ્રીમ, એનું ગુજરાતી વર્ઝન બનાવેલું શ્રી કબીર ઠાકોર સરે. એમાં એમણે મને, હું ગાતી હતી તો એવો પોર્શન આપ્યો કે જેમાં હું અભિનય પણ કરું અને સાથે હું ગીતો પણ ગાઉં, એટલે મ્યુઝિકલ હતું. અને એના પછી ટ્યુશન, મતલબ શૂટ ને બધું એની સાથે સાથે જ ચાલતું હતું. એટલે થિયેટર સ્ટાર્ટ થઈ ગયું હતું અને હું ઓડિશન્સ આપતી હતી સાથે, અને સાથે થિયેટર ટ્યુશન થયું. ઓકે, એવું હતું. અને વીજળી એના પછી તમે કર્યું? વીજળી તો એના લગભગ 2 વર્ષ પછી થયું, કારણ કે વીજળી મારા માટે એક એવી વસ્તુ છે કે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી લાગતી હતી, કારણ કે સાથે એવા કલાકારો હતા જે એકદમ મંજાયેલા હતા, જેમણે ઘણું કામ કરી ચૂક્યા હતા એ લોકો. તો એમની સાથે પરફોર્મ કરવું એ મારા માટે એક ઓપોર્ચ્યુનિટી પણ હતી, પણ અઘરું પણ હતું. બિલકુલ મેચ કરવાનું. પણ એમ તમને કંઈક એવું લાગે કે તમે આગળ જે કામ કરો એના કરતાં વીજળીમાંથી જે તમને એક્સપિરિયન્સ મળ્યો છે એઝ અ એક્ટર? ડેફિનેટલી વીજળીએ આખી મને એઝ એન એક્ટર બહુ ટ્રાન્સફોર્મ કરી છે. અને મને એમાંથી જે પ્રતિસાદ મળ્યો છે ને લોકોનો, એ પણ બહુ અલગ છે. કારણ કે એ જે પ્રેમ મળ્યો છે ને, એનાથી મારા એટલા બધા જીવનના દરવાજાઓ મારી અંદરના અને પ્લસ મારા કામ માટેના ખુલી ગયા છે, જે એ કરતાં કરતાં મને રિયલાઇઝ નહોતું થયું. પણ જ્યારે હું પરફોર્મ કરીને નીચે ઉતરતી હતી સ્ટેજની, ત્યારે મને એવું થતું હતું કે ઓહ, આ શું થઈ ગયું મારાથી, કારણ કે હું નહોતી, એ એનર્જીઝ જ હતી. એવું હતું. પણ એ નાટક ખૂબ સરસ, આમ ક્રિટિકલી અક્લેમ આપણે કહી શકીએ નાટક, એ ઘણા લોકો એની વાત કરતા હોય, પણ કમર્શિયલી એટલું ના થયું એ નાટક સક્સેસફુલ. તમને એવું લાગે છે ક્યાંય? ના, કમર્શિયલી તો ભયંકર. અમારા ફર્સ્ટ શોમાં જ, મતલબ અભિવ્યક્તિના ફર્સ્ટ શોમાં જ
3,000થી વધારે ઓડિયન્સ હતું અને એના પછી અમારા શોઝ એટલા બધા થયા ઓકે કે અમારે, કારણ કે બધા કલાકારો બીજી એવી જગ્યાઓ પર બિઝી હતા. આદિત્યભાઈ મ્યુઝિક એમનું કરતા હતા, મયુર જે છે પોતાની ફિલ્મ્સ ને બધું, ઇવન અમારા જે ડિરેક્ટર અભિનય સર છે એ બી ફિલ્મ્સ કરતા હતા. Yes. બધા ક્યાંક ને ક્યાંક બિઝી હતા, તો પણ બધાનો કંઈક સમય મેચ કરીને ક્યાંક શોઝ થઈ થતા હતા. અને લાસ્ટ અમે પરફોર્મ કર્યું હતું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં, જ્યાં પરેશ રાવલ સર આવેલા જોવા માટે. અને એ એવા આવીને ઓડિયન્સમાં બેઠા હતા, અમને ખબર જ નહોતી. એન્ડ દેન ઈ કેમ, અને એ તો અલગ જ પ્રેમ હતો. એટલે વીજળી પોતાનું કહેવાય ને એક નસીબ લઈને બનેલું નાટક, અને એમાં ઓપોર્ચ્યુનિટી અમને મળી કે અમે એનો ભાગ બન્યા એવું હતું. બની શકો. બરાબર છે. પણ જે તમે કીધું કે થિયેટર્સને તો તમે વર્કશોપને કરતા હતા એટલે કનેક્શનથી તમારું થયું, પણ જે તમે પછી મૂવીઝમાં તમે આવ્યા તો એમાં લાઈક તમને ડાયરેક્ટ રોલ મળે કે હજુ અહીંયા ઓડિશન્સ ને એવું કરવા પડે છે? ના, મેં મારા બધી જ ફિલ્મ્સ મેં જે અત્યાર સુધી જેટલી મેં એડ્સ પણ ઇવન કર્યું અને મેં બધાના ઓડિશન્સ આપ્યા છે. કારણ કે મને એવું લાગે છે કે ખાલી તમારા ચહેરા જોઈને કે હા ઓફકોર્સ લોકોએ તમારી પ્રીવિયસ એક્ટિંગ જોઈ એમાંથી જ તમને ચૂઝ કરીને, પણ એક ઓડિશનની પ્રોસેસ એવી છે ને કે એ માણસને બી ક્લેરિટી થઈ જાય ને તમને બી ક્લેરિટી થઈ જાય કે તમે આ રોલમાં ફિટ થાવ છો. પછી કોઈ માણસને તમને ચૂઝ કર્યા પછી એવું ના થવું જોઈએ કે યાર રોંગ ડિસિઝન. હા, એવું. અને એઝ એન એક્ટર આપણને તો એવું જ હોય કે હું બધું જ કરી લઈશ, પણ તો પણ આપણે એક પણ કદાચ જોયા પછી આપણને બી એવું લાગી શકે કે આ રોલ મારે નહોતો કરવાની. હા, અને ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે આમાં મને નથી લાગતું હું ફિટ થઈ રહી છું, પણ આઈ નો સમવન કે જે ફિટ થાય છે, તો હું કહી દઉં કે ટ્રાય ધીસ પર્સન, જુઓ તો ખરા ઓડિશન લઈને એમ. કરેક્ટ. તો આ મૂવીઝની વાત ચાલે છે એટલે કે ચણિયા ટોળી તમારું જે મૂવી ગયું હમણાં એ સક્સેસફુલ રહ્યું મૂવી, અને ડેફિનેટલી બહુ સારું મૂવી છે, એક ડિફરન્ટ કોન્સેપ્ટ. અને હું જ્યારે આવા અલગ સ્ટોરી કે એવું બને ને ત્યારે લાસ્ટ ટાઈમ બી એક મૂવીનું મેં કર્યું ત્યારે પણ મેં આ વાત કરી હતી કે હટકે કંઈક બને ને, કોમેડીથી હટીને ગુજરાતીમાં જેવી કોઈ બનાવે ને એને મારો સલામ છે એ હિંમત છે કે ભાઈ કોઈ અલગ કોન્સેપ્ટ અને અલગ સ્ટોરી લઈને તમે મૂવીને સક્સેસફુલ બનાવી શકો. બિલકુલ. ઓફકોર્સ એમાં તમે એક્ટર્સ લાઈક તમે હતા અને નેત્રી એન્ડ ધેન યશ, બધા તમારી કાસ્ટ જ જોરદાર હતી. રાગી જાની, કલ્પના મેમ, હિના, બધા મસ્ત છે. સુપર, બધા અને અમારા જસ્સી દાદી. હા, ઓબ્વિયસલી જસ્સી દાદી ક્યુટ છે. તો એ આટલા બધા એક્ટર સારા હતા એટલે કદાચ એક્ટિંગ બી સરસ હતી અને સ્ટોરી બી સરસ હતી. બિલકુલ. એટલે કદાચ એ મેચ થઈ ગયું. પણ તમારો જે રોલ હતો, લાઈક તમે એવું કીધું કે તમે થોડા નટખટ ને એવા હમણાં તમને જોઈને લાગે નહીં, ફ્રેન્કલી એવું લાગે એકદમ શાંત છોકરી છે, અને રોલ બી તમારો એ ટાઈપનો હતો કે ઓછું બોલી અને તમારે ઘણું બધું કહેવાનું હતું. તો એના માટે કંઈક સ્પેશિયલ પ્રિપેરેશન કરી તમે? મોસ્ટલી હું એવું જ કહું છું કે રોલ્સ મને ચૂઝ કરે છે, હું રોલ્સ ચૂઝ નથી કરતી. હંમેશા આપણને એવું લાગતું હોય કે હા આઈ એમ ચૂઝિંગ ધીસ, બટ એવું નથી હોતું. એ આપણા સુધી પહોંચાડવામાં આવે છે એન્ડ દેન વી જસ્ટ હેવ ટુ ડુ ધ જોબ. હવે એમાં ડિરેક્ટરની ક્લેરિટી, જે જય સર, પાર્થ સર છે, એમની ક્લેરિટી એટલી બધી હતી કે એમને શું નથી જોઈતું ને એ એમણે મને પહેલાં કહી દીધું. અને એઝ એન એક્ટર એ અવેરનેસ હોય ને કે શું નથી કરવાનું, તો શું કરવાનું છે ને એ ઇઝી થઈ જાય. અને હા, કામ વખતે ઓફકોર્સ મને ઓફ સેટ બહુ જ ગમે મસ્તી કરવી, પણ વેન આઈ એમ ઓન શૂટ મને એવું થાય કે નહીં, મારા એકલીનું નથી અહીંયા કંઈ, આ બધા લોકો ભેગા થયા છે મહેનત કરવા. લાઇટ, કેમેરા, સ્પોટ દાદા બધા જ એક અલાઇનમેન્ટમાં જોડાઈને કરી રહ્યા છે. તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ટુ પે અટેન્શન એન્ડ ડુ માય જોબ નાઇસલી. એમાં જો પછી હું મસ્તી કરવા લાગી તો બહુ જ ખરાબ કહેવાય. તો તમે કીધું ઓફ સાઇડ તમે મસ્તી કરો, તો આ તો તમારું એવું હતું, આખું ટોળું જેવું ભેગું થયું. ઓફસેટ કેવી મસ્તી? બહુ ભયંકર. અમે બહુ મસ્તી કરતા હતા. અને અમારું શૂટ હતું આણંદમાં, તો અમે ત્યાં આગળ મગ પુલાવ ખાતા હતા, પછી પેલા પનીર પફ. અરે એ તો ભાઈ, મગ પુલાવ તો મેં પહેલા તમારા મોઢે જ સાંભળ્યું હતું કે મગ પુલાવ મળે છે. મેં કોઈ દિવસ નથી ખાધો મગ. અરે મને બી એવું હતું, પણ મને એવું લાગે કે આટલો હેલ્ધી ઓપ્શન કેમ નહીં, મગ પુલાવ તો ખાવો જોઈએ. એટલે મસ્ત હતું એ. પણ એટલે બધા રોલ લાઈક તમે જસ્સી દાદી કીધું, એ તો આઈ થિંક નેચરલી બી એટલા ફની જ હશે ને નોર્મલ લાઈફ? બહુ જ ફની છે. અને ઓફકોર્સ એ બહુ એક્સપિરિયન્સ માણસ છે. એ માણસ તમને હસાવે છે, પણ એ માણસે જે જીવ્યું છે ને એ બહુ જ અલગ છે, બહુ જ સુંદર છે, બહુ જ અઘરું જીવન જીવ્યું છે. અને એ અત્યારે કોશિશ કરે છે કે એ બધાને હસાવે. એ બેસ્ટ પાર્ટ છે, કારણ કે જેને અઘરો સમય જોયો એને ખબર છે કે હસવું કેટલું
અમૂલ્ય છે. અને ઘણી વાર લાગે આપણે લોકોને એવું લાગે કે હવે મોડું થઈ ગયું, પહેલા ચાલુ કરવાની જરૂર હતી. એમને જ્યારે ચાલુ કર્યું ત્યારે તો લોકો રિટાયર થઈ જતા હોય ડેફિનેટલી. કે ભાઈ ચલો હવે કશું નથી કરવું, રામમાં માળા કરો તમે. એ Definitely. ટાઈમમાં એમને ચાલુ કર્યું અને હવે ધૂમ મચાવે પણ એ એમની દીકરીના લીધે, જાનકીના લીધે. હા. જાનકી એટલી મસ્ત છોકરી છે અને ઓફકોર્સ જસી દાદી તો છે જ, પણ એમનો જે ઉછેર છે અને જે જાનકી એમનું ધ્યાન રાખે છે અને જે રીતે એમને સેટ પર બી, અમે સેટ પર તેને કહી દીધું કે જાનકી ચિંતા ના કરી, અમે બધી દીકરીઓ છીએ. તો બહુ સુંદર હતો અમારો માહોલ જે હતો સેટનો, કે અમે બધા એકદમ ફેમિલી જેવા જ હતા, ફેમિલી જ માની લો. અને મસ્ત રહેતા હતા અમે. ઓફ સેટ બધા સાથે સૂઈ જઈએ કે ગીતો ગાઈએ, રમીએ, અને પછી સેટ પર જઈને પાછા જય સર પાછળ દેખાય એટલે ફોકસ એવું. તો તમે લાઈક યશ જોડે તમારું કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? યશ જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો. એ બહુ રેર છોકરો છે, મસ્ત એક્ટર છે. અને ઓફકોર્સ મેં એને એક્ટ કરતા જોયું તો મને એની સાથે જ્યારે કામ કરવા મળ્યું તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ. કારણ કે મને એની એક વસ્તુ એટલી ગમે છે કે એ દરેક ફિલ્મમાં પોતાની જાતને જે ટ્રાન્સફોર્મ કરે છે, મને એ બહુ ગમે છે. કારણ કે એણે જગત કરી, એણે ડેની જીગર કર્યું છે, એણે મીઠડા મહેમાન કર્યું છે, રાડો કર્યું છે, અને બધામાં એ જે કંઈક નવું લાવે છે. અને એની મને છે ને સૌથી વધારે મને કોઈની આંખોથી કંઈક ચેન્જીસ દેખાય ને મને બહુ ગમે કે દરેકમાં તારી આંખો અલગ છે. અને બહુ જ સારો છોકરો છે, ડાયો છોકરો છે, અને વેરી કોઓપરેટિવ ઓલ્સો. અને એકચ્યુઅલી સારું છે કે દરેક રોલ અલગ અલગ, એક ટાઈપકાસ્ટ કે સ્ટીરિયોટાઈપ રોલ નથી કરતા. બિલકુલ. દરેક એક ચૂઝ કરે છે જે બી મૂવીઝ, એમાં ટ્રાય કરે છે કે એક નવું. હા, એની પાસે આવતા હશે એવું કે તમે આના જેવું જ કરો ને, તમે આમાં કર્યું તેવું કરો ને. બટ એ કરે બી લેશે, પણ એમાં પોતાનો કંઈક ટચ આપશે કે હું કંઈક અલગ કરીશ. કેમ કે એક એક્ટર માટે એ કેટલું જરૂરી છે બહુ કે તમે એક સ્ટીરિયોટાઈપમાં ના બંધાઈ જાઓ, નહીં તો એમાંથી બહાર નીકળવું તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય. બિલકુલ. અને આમાં તો અમુક એણે જે સીન્સ આપ્યા છે, જેમ કે એક ચણિયાચોળીમાં એક સીન છે જેમાં એને ઉઠાઈને આમ ફેંકે છે કેબિનની બહાર, નિકિતા એવું બતાવ્યું છે, અને એમાં બધું હાર્નેસ ને બધું લાગેલું, અને લિટરલી એને છાતી પર બિચારાને વાગેલું, અને એવા સીન્સ એણે આપ્યા છે. તો ત્યારે આપણને એવું જોઈને એવું થાય કે યાર મસ્ત મહેનત કરે છે. આઈ વિશ આને કામ સરસ કામ મળતું રહે. હા, ઘણી વાર એવું થાય કે ગુજરાતમાં આપણે ઘણા લાઈક તમારા જોડે, તમે જેની જોડે કામ કર્યું છે એ લોકો બહુ સરસ એક્ટર છે. લાઈક યશની બી વાત કરું, ઇવન પરીક્ષિત, તમારું જે ઇન્ટરવ્યુ મૂવીમાં જેના હી ઇઝ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ પર્સન આઈ હેવ સીન. ડેફિનેટલી. એટલે એવા લોકોને સારા મૂવીઝ ના મળે ને ત્યારે એઝ અ વ્યુઅર અમને બી દુઃખ થાય કે યાર આ લોકો સારા એક્ટર છે, એમને સારી સ્ટોરી તો મળી જોઈએ. પણ પહોંચશે જ, કારણ કે તમારી મહેનત ક્યારે નિષ્ફળ નથી જતી, અને સારી વસ્તુઓ તમારા સુધી પહોંચે જ. બસ તમારે એને એક્સેપ્ટ કરવા માટે રેડી રહેવાનું છે. ડેફિનેટલી. એ તો છે. તમારી રિસન્ટલી એક બીજી મૂવી ગઈ ચોરંગી. યસ. જે ઓબ્વિયસલી હજુ ચાલી જ રહી છે. એમાં પણ બહુ મોટી સ્ટાર કાસ્ટ છે. ડેફિનેટલી. એટલે ઓબ્વિયસલી, અને એ બી ડિફરન્ટ અલગ જ ટાઈપની સ્ટાર કાસ્ટ છે બધી. જો કે આમાં બધા મિક્સ્ડ લોકો છે, કોઈ શાંત છે તો કોઈ આ છે, પણ બેસ્ટ તો લાઈક મારા ફેવરેટ છે સંજય ગોરડિયા. એ કોના ફેવરેટ નથી? એ તો મતલબ હા, કોમેડી કિંગ. એટલે મને બહુ જ ગમે એમ. એટલે ઇવન લાઈક એક્ટર્સ, ઓબ્વિયસલી મૂવીના એક્ટર સારા જ હોય છે, પણ ખબર નહીં મને નાટક કલાકારો મને વધારે ગમતા હોય છે, ને એમાં સંજય સર તો ટોપ પર છે એના માટે. તો એમની જોડેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સંજય સર સાથેનો એક્સપિરિયન્સ ડે 1થી મને યાદ છે, કારણ કે એમની સાથે કામ કરવું આમ ડે 1થી જ એટલું સરળ થઈ ગયું હતું. અને એમની સૌથી બેસ્ટ ક્વોલિટી એ છે કે દરેક સમય સાથે જે બી ટાઈમમાં એ કામ કરી રહ્યા છે ને એ અપગ્રેડેડ રહે છે. એવું નહીં કે પાછલા એમણે જે કામ કર્યા છે ને એનો લોડ લઈને કે એનો બોજ લઈને આવે ને તમારા ઉપર થોપે કે ભાઈ હું આટલો એક્સપિરિયન્સ. ના, એ એવરી શોટ એવી રીતે જ આપશે જાણે એમનો પહેલો દિવસ છે સેટ ઉપર. અને એ વસ્તુ હું એમનાથી બહુ શીખી છું. અને હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. આપણને હસાવતા હશે, મસ્તી કરાવતા હશે, બટ હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. અને મને એકદમ બોલ્ડ, બ્લન્ટ છે સિચ્યુએશન, વેરી ઓનેસ્ટ. અને એમને એવી શરમ નથી કે આ કોઈ શું વિચાર છે મારા, એવું નથી એમને. લાઈક વોટ એવર ઇટ ઇઝ, સાચું છે કહી દેવાનું. ઇટ્સ લાઈક બ્લેક એન્ડ વ્હાઈટ ફોર હિમ, પેલું ગ્રે વાળું નથી એમ. ના, બિલકુલ નહીં. મને બી મારી બી અમુક મને એ વસ્તુ બહુ ગમતી હતી કે મારી બી કંઈ ભૂલ હોય કે કંઈ પણ થતું હોય તો મને મોડે કહી દેશે કે ના આવું નહીં, આવું તું વિચાર, આવું કર, કંઈક કર. તો બહુ શીખવા મળતું. અને અમે ટેક્સની વચ્ચે પણ એ મને લાઈફ વિશે ઘણું બધું કહેતા હતા કે શું હોય છે, કેવું જીવન હોય છે.
પણ એ ઓન કેમેરા બહુ જ લાઈક ફની છે, ઓફ કેમેરા એટલા જ ફની છે કે સિરિયસ માણસ? ઓફ કેમેરા વધારે ફની છે કારણ કે ત્યાં એમને કોઈ પેલું ફિલ્ટર કે કોઈ રોકવાવાળું કે એવું કંઈ નથી ને, તો ત્યાં એમને હી ઇઝ હિમસેલ્ફ. આમ ઓન કેમેરા તો હી ઇઝ અ કેરેક્ટર, પણ ઓફ કેમેરા તો હી ઇઝ હિમસેલ્ફ. તો એ તો અલગ જ છે મજા. યસ. પણ એ ચોરંગીમાં જે 4 વાર્તાઓ છે, લાઈક ઓબ્વિયસલી ગુજરાતમાં એવું ઇમોશનલ મૂવીઝ જોવાનું હજુ ઓડિયન્સને આદત નથી પડી. લાઈક નાન ખટાઈ અને પછી ચોરંગી આવી, જે ઓન્થોલોજી સિમિલર ટ્રેક પર તમે કહી શકો એને. પણ એ ઇમોશનલ મૂવી એઝ અ એક્ટર તમને ક્યાંક અંદરથી ચેન્જ કરે કે એ જે કેરેક્ટર તમે પ્લે કરતા હો કે તમારી આજુબાજુ જે સ્ટોરી ચાલતી હોય, એ ઇમોશનલ મૂવી એઝ એન એક્ટર કેટલો ઇમ્પેક્ટ કરે તમને? એક આ તો એક્ટર છીએ અને આપણે રિયલ લાઈફમાં થોડા અલગ વ્યક્તિ છીએ, એટલે એક એ બોર્ડર રાખવી પડે. બાકી તો હું તો એવું જ માનું છું કે એક કેરેક્ટર તમે કરવા લાગો ને, તમે જીવવા લાગો છો. તમારી વિચારસરણી, તમારી વર્તણૂક બધી એ કેરેક્ટર પ્રમાણે થઈ જાય છે. મેં ધ્વનિનું પાત્ર કર્યું છે જે હવલદાર છે, અને ઓફકોર્સ એની પર્સનલ લાઈફ પણ છે, એવી પણ બતાવી છે. અને ઇમોશનલ ફિલ્મ કરતાં આ ફિલ્મનો ગ્રાફ બહુ અલગ છે. મતલબ આમાં બધું જ છે, ડ્રામા છે, ઇમોશન્સ છે, રોમેન્સ છે, કોમેડી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મને એવું લાગે છે કે જે આપણે બહુ પ્રિવિલેજ છીએ કે આપણે એવા શહેરમાં રહીએ છીએ કે જ્યાં સુધી આપણા સુધી એવી પ્રોબ્લેમ્સ કે કશું પહોંચતું નથી, જે ગામડાઓના લોકો ફેસ કરી રહ્યા છે, જે આપણને ખબર જ નથી. આપણે આપણા બબલમાં જ છીએ કે વાહ વોટ અ બ્યુટિફુલ વર્લ્ડ, પણ નોટ ફોર એવરી વન. એવી બહુ જ બધી જગ્યાઓ છે જ્યાં લોકો બહુ અઘરા સમયમાંથી નીકળી રહ્યા છે, પણ હસતા હસતા. અને અમુકના રિલેશનશિપ્સ વિશે છે, અને રિલેશનશિપ્સ હંમેશા સુંદર બ્યુટિફુલ ફ્લાવર નથી જોતા, અને એવું હોવું બી ના જોઈએ. તો જ તમે એક કપરા સમયમાં એકબીજા સાથે કઈ રીતે રહી શકો છો, એની જે વાત છે એ આ ફિલ્મમાં બહુ સુંદર રીતે બતાવી છે. તો મને ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે મારી લાઈફમાં બી અમુક વસ્તુઓ થઈ હોય કે મેં મારી આસપાસના લોકોના જીવનમાં જે જોયું હોય, ત્યારે એ વસ્તુ જ્યારે હું કેરેક્ટરમાં હું ઢાળી શકું છું, એ મને બહુ લકી ફીલ થાય છે કે મેં જોયું છે એન્ડ આઈ કેન અપ્લાય ધીસ ઇન માય કેરેક્ટર. સો બહુ શીખવા મળે છે. પણ એમાં જે બતાવવામાં આવ્યું છે કે જે લાઈક તમારા જ મોમ ડેડની જે સ્ટોરી બતાવવામાં આવી છે, એ સ્ટોરી જે છે ને એ થોડું ડિસ્ટર્બિંગ છે બધા માટે. લાઈક નોર્મલ સોસાયટીની આપણે વાત કરીએ તો કરતા બધા જ હોય છે, ડેફિનેટલી. પણ એ એક ટેબુ તો છે કે ભાઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર કે તમે ગુજરાતી ભાષામાં કે લફડા જે તમે બહાર કરતા હોય છે, એના ઉપર તમારો ટેક શું છે? એ તો છે ને જેના પર વીતે ને એને વધારે ખ્યાલ આવે. અને એમાં બી જો પેરેન્ટ્સ બાળક પર શું વીતે ને એ વસ્તુની, કારણ કે આપણે જ્યારે જન્મીએ ને ત્યાંથી આપણા માટે કપલ આપણે જે જોઈએ ને એ પહેલાં આપણા પેરેન્ટ્સ જ છે, મમ્મી અને પપ્પા. અને એમાંથી પછી કોઈ એક જણ, હવે એનું છે ને મને જજ કરવા કરતાં સોહની એઝ સોહની, ધ્વનિ એ અલગ એના સ્ટેપ્સ લીધા છે. એનો પ્રાયોરિટી હતી કે મારી મમ્મીને, બિકોઝ એ હેરાન થતી હતી મમ્મી, તો હું એને કઈ રીતે પોતાનું વેલ્યુ કરાવું કે પોતાનું જીવન જીવાડતી કરી દઉં. એઝ સોહની મને એવું લાગે છે કે ભાઈ રાધર દેન, ઓફકોર્સ એક ખરાબ વાત જ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર, પણ એનું રીઝન જોવો, એના મૂળ સુધી જાઓ. ક્યારેક એ ઉછેરની તકલીફ હોય છે, ક્યારેક એ વ્યક્તિગત તકલીફ હોય છે, ક્યારેક એ સફોકેટેડ માણસો હોય છે. તો આપણે કોઈને બી જજ કરતા પહેલા એને બેસાડો ને આપણે સાંભળીએ ને, પછી ભલે એ જે બી નિર્ણય આપણે લેવો હોય કે આ બરાબર નથી, ખોટું છે, લઈ લો, પણ સાંભળો. દરેક વ્યક્તિને એકવાર બેસીને સાંભળો, એની અંદર બહુ બધું હોય છે અને આપણને ના ખબર પડે ને, આપણે એટલે જ લાઈક કે આપણા મમ્મી પપ્પા કે ભાઈ આપણાથી મોટા કે આપણા ક્લોઝ હોય ને, એમ એ જ્યારે આવું કરે ત્યારે આપણને દુઃખ ઓફકોર્સ થાય, પણ આપણે ત્યારે કદાચ ભૂલી જઈએ કે યાર એક માણસ, એ બી માણસ જ છે, એમની જોડે શું થયું તમને શું ખબર. ડેફિનેટલી. અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોવું એ ઓફકોર્સ એ બહુ ખરાબ વાત છે ને, એના માટે તમે કોઈને છેતરી ના શકો. પણ હું એમ કહીશ કે દોસ્તી કરવાનો હક બધાને છે, અને એક સુંદર દોસ્તી હોય ને તો એમાં કંઈ જ ખોટું નથી. કારણ કે આપણે દુનિયામાં કોઈ એક વ્યક્તિ સાથે જીવવા આવ્યા છીએ, પણ આપણી જીવનના ભાગ ઘણા વ્યક્તિઓ બની શકે. ઓફકોર્સ એ તો છે. પણ હમણાં આ સબ્જેક્ટ છે એટલે જે થોડા સમય પહેલાં એક સર્વે થયો હતો, અને વિચ વોઝ શોકિંગ, મને બહુ શોકિંગ લાગ્યું હતું કે આપણે એવું વિચારીએ કે લોકો આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ કે મેરેજની બહાર કંઈક રિલેશન શોધતા હોય જસ્ટ બિકોઝ એમના મેરેજમાં પ્રોબ્લેમ હશે. પણ એ સર્વેમાં એવું બતાવવામાં આવ્યું કે મોટા ભાગના એક્સ્ટ્રા મેરિટલ અફેર હેપી મેરેજ લાઈફવાળાના જ હોય છે. તો એ એટલે મને બી શોક લાગ્યો. મેં કીધું હેપી મેરેજ લાઈફ હોય તો લોકો કેમ શોધે? પણ એટલે કે ઘરે તો જોઈએ જ, પણ બહાર બી કોઈ
એક આપણી અલગ પર્સનાલિટી દેખાય, કોઈ અલગ જોડે કનેક્ટ થઈએ એટલે અલગ વસ્તુઓ, નવી વસ્તુઓ, એ નવો જોય, એ થોડુંક નવું એક્સાઇટમેન્ટ મળે. એના માટે થઈને લોકો હેપી મેરેજ લાઈફ તો હોય પણ બહાર પણ શોધતા હોય. ડેફિનેટલી. પણ એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે, બહુ નાના મોડે બહુ મોટી વાત થઈ જશે, પણ પોતાની જાત સાથેનું રિલેશનશિપ છે ને એ બહુ સ્ટ્રોંગ બનાવો. તમે તમારી જાત સાથે ખુશ, સેટલ્ડ અને શાંતિથી રહી શકશો ને, પછી તમને કોઈનાથી તકલીફ નહીં થાય. પછી તમારા માટે ઘરે અને બહાર સરખું જ હશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ જે છે આપણી લાઈફમાં, એ આપણી જાત સાથે ને આપણા ભગવાન સાથે. પણ આ તો ક્યાંક માણસ લાલચ વાળું છે. આપણે બધા માણસ છે, દરેક માણસના બહુ બધા શેડ્સ છે. પછી એ મોરાલિટી ભૂલી જાય માણસ. ડેફિનેટલી. અને બસ સાંભળો, એકબીજાને સાંભળી લો. પહેલા જજ કરતા પહેલા સાંભળી લેવાનું, પછી કરો ને જજ, કોઈ વાંધો નથી. એ તો છે. પણ લાઈક આ બધી વાત ચાલે છે એટલે લવ વિશે તમને પૂછવા માંગીશ કે તમારા હિસાબે પ્રેમ શું છે? મારા હિસાબે પ્રેમ શું છે? ઓ વાવ. મને જ્યાં મારી જાતને બદલવી ના પડે, કે મારે કોઈને બદલવાની ઈચ્છા ના થાય, હું જેવી છું એવી રહું, એ માણસ બી જેવું છે એવું રહે. અને એ રિલેશનશિપ કોઈ પણ હોય છે, કે મમ્મીનો, મારા ભાઈનો, મારા પપ્પાનો, કે XYZ મારા પાર્ટનર, કોઈ પણ હોય, એ જેવા છે એવા રહી શકે. મારી આસપાસ એ એમની સૌથી ઓરિજિનલ સેલ્ફ રહી શકે. મારા માટે એ પ્રેમ છે. મને બહુ જ ગમશે, પછી કોઈ પણ ફોર્મમાં હોય. હા. તો તમને કોઈ દિવસ પ્રેમ થયો છે ખરો? હા, ડેફિનેટલી થયો છે. અને મને રિયલાઇઝ પણ નથી થયું કે ઓ અચ્છા આને પ્રેમ કહેવાય. કારણ કે મને એવી એને પરિભાષા આપવાની પેલું મન જ ના થયું કે અચ્છા થઈ ગયો, ઓકે થઈ ગયો, હવે એમાં પ્રેમ છે ને એ બધું પેલું નથી કરવું, થઈ ગયો છે. અને એમાં તમને સામેવાળાને એ કેવી, મને છે ને પ્રેમ બહુ પર્સનલ ફિલિંગ લાગે છે, કે મારી ફિલિંગ છે. અને એમાં કોઈ ઇન્વોલ્વ થાય ના થાય, હું તો એને માણી જ રહી છું, એવું છે. એકચ્યુઅલી મારું પણ આ એક્ઝેક્ટ સેમ કેવું છે કે પ્રેમ છે ને તમારી અંદર હોય, એ તમે સામેવાળામાં શોધો છો ને, એ આપણને એક સમજાવવામાં બધું જોઈને આપણે શીખ્યા છે. પ્રેમ તમારી અંદર જ હોય છે, ભલે કોઈના માટે હોય, પણ એ છે મારો છે. અને મારે નથી કેવું કે ભાઈ સાંભળ, મને તું ગમે, વાંધો નહીં, એટલે મારે સુધી છે ને, હા મને ગમે છે ને આઈ એમ હેપી એન્ડ યુ આર હેપી, તો ધેટ્સ ઓલ. એમાં પ્રેમ એટલે એ માણસ ક્યાંક ખીલતું હશે, ક્યાંક જતું હશે, ક્યાંક ખુશ હશે, તો મને આનંદ કેમ થઈ રહ્યો, બસ એ પ્રેમ છે. એટલે એને પામી લેવો જરૂરી નથી. બસ કોઈના માટે એટલો પ્રેમ તમારી અંદર હોય ને, એટલે એક માણસ તરીકે તમે સફળ જો કે તમે પ્રેમ કરી શકો. એ યુ આર વેરી લકી ટુ લવ સમવન. પણ એ જ્યારે પામવા વાળું છે ને, એ જ પ્રોબ્લેમ થાય કે એ દોડીને એને પકડી લો ને, પછી એ ઓછો થઈ જાય ને, ત્યારે પછી બહુ ફ્રસ્ટ્રેશન આવે. એ બધું મટીરિયલિસ્ટિક છે. પણ હવે આપણે માણસ છે એટલે મટીરિયલિસ્ટિક ડેફિનેટલી. એટલે ઓફકોર્સ કેમ થાય કે આટલી સારી વસ્તુ તો આપણી કેમ ના થઈ જાય. ડેફિનેટલી. પણ એ અગેન એ ઉપરવાળાનું નક્કી છે, તમારા સુધી પહોંચવાનું છે તો પહોંચી જશે. હા, યુ જસ્ટ ડુ યોર જોબ. ઓફકોર્સ. અને એ તો પ્રેમ તો તમે ગમે ત્યારે ગમે તે જોડે થઈ જાય, એવું તમે કઈ ફિક્સ ના કહી શકો. એટલે જ પાછા એક્સમેરિટલ ઉપર આવે કે ભાઈ કોઈ મેરિડ માણસને થઈ જાય. ડેફિનેટલી. અને પ્રેમ એક જ પ્રકારનો હોય, કોણે કીધું? ઓફકોર્સ. યસ. બહુ અલગ અલગ પ્રકારના પ્લેટોનિક લવ પણ હોય છે લોકોના ઘણા, કે ભાઈ ડેફિનેટલી. 96 ફિલ્મ મને એટલે જ બહુ ગમે છે, કે જે વિજય સેતુપતિ અને ત્રિષા છે, ત્રિષાના લગ્ન થઈ ગયા છે, અને છેલ્લે બસ એ એને જોવે છે ને, ત્યાં જેનો પ્રેમ થઈ ગયો થઈ જાય. એમાં મને યાદ છે કે મારી એક ફ્રેન્ડે મને બહુ વર્ષો પહેલા, લાઈક એનું જ્યારે મને વાત ખબર પડી કે આની જોડે અફેર છે, ત્યારે મેં એને પૂછ્યું, તો એને મને બહુ સરસ કીધું હતું કે અમારો છે ને આત્મીયતાનો સંબંધ છે. એટલે મને નવે લાગી, આત્મીયતાનો સંબંધ એટલે શું? એટલે કે એને મારા દુઃખ ખબર છે, મને એના દુઃખ ખબર છે. એ એના ઘરના દરવાજા પર ઊભી રહીને મને જોવે છે, હું મારા ઘરના દરવાજા પર ઊભું રહીને એને જોઉં છું. અમે એકબીજાને જોઈને સ્માઇલ કરીએ છીએ. ધેટ્સ ઇટ. એ અમારું રિલેશન છે. અને કે એને એ ખાલી સ્માઇલ આપે છે ને, એકબીજાને જોઈએ ને એમ થાય ઓકે ચલો અમારું દુઃખ વેચાઈ રહ્યું. બસ. અને આઈ વોઝ સો અમેઝ કે વાવ, આવો કેટલો સુંદર પ્રેમ છે. અગેન એ સ્પિરિચ્યુઅલિટી તરફ વળી જાય છે, કે આમાં કોઈ ફિઝિકાલિટી કે કોઈને અડવું જ જરૂરી નથી પ્રેમમાં. તમે જોઈને બી તમને અત્યારે બધાને સમજાવવું થોડું ડિફિકલ્ટ છે. હા, એ સમજાઈ જશે ધીમે ધીમે. હા, પણ એ થાય તો પછી બસ પછી તમને કશાની જરૂર નથી, તમે પામી લીધું. હવે કામ પર ધ્યાન આપો. તો પ્રેમ પરથી આવે તો બ્રેકઅપ પર આવ્યો. બ્રેકઅપ થયા છે તમારા? ના, મારી કોઈ રિલેશનશિપ તો તમે એકદમ
સીધી એકદમ ના હું સુશીલ એવું છોકરી નથી છે. ના, મને ઓફકોર્સ ગમ્યા છે લોકો, પણ એવું રિલેશનશિપ વસ્તુ છે ને મને સમજાતી નથી. કારણ કે એવું કે હા આજથી આપણે રિલેશનશિપમાં, આજથી આપણે આમ એવું ઢાળવું મને નથી ગમતું. મને એવું લાગે છે ફ્રી આમ ફ્લો જ થતું હોય. હા. અને ઓફકોર્સ આપણે સોસાયટીમાં રહીએ છીએ એટલે એને લગ્ન કરીને કે આપણે સારી રીતે સાથે રહેવું હોય તો એવી રીતે ઇન્ડિયન સોસાયટીમાં રહેવું પડે છે. અને એ સારી જ વાત છે, મને બી ગમે છે. એ સુંદર નામ આપો છો તમારા એક સંબંધને. પણ હા, એટલે એને મને કોઈ નામ આપવું નથી ગમતું. તો તમે મેરેજ કરશો કે નહીં કરો? કરીશ ને, કેમ નહીં કરું? ઓકે, નામ તો આપશો. ડેફિનેટલી આપીશ. અને એ બી ભગવાને લખ્યું જ હશે મારા નસીબમાં ક્યારે થવાનું, શું થવાનું. પણ હા, સુંદર રીતે આપણા જે વિધિસર થાય છે એમ જ કરીશ. હા, પણ ઘણા બધા હવે એક્ટર એક્ટ્રેસીસ કે ડાયરેક્ટર કે મ્યુઝિક ડાયરેક્ટર એમની અંદર મેરેજ થવા લાગ્યા છે. તો તમને શું લાગે છે કે તમે ઇન્ડસ્ટ્રીમાં જ મેરેજ કરશો કે બહાર કરશો? મેં એવું વિચાર્યું તો નથી. ઓકે. પણ એવું કોણ આપણે વિચારી તો ના જ શકીએ. પણ મને એવું લાગે છે કે જે પણ વ્યક્તિ હશે ને એ બહુ આમ મારી મિરર ઇમેજ જેવું જ હશે. મને એવું લાગશે કે હા, હું મારી જાતને જ્યારે એ વ્યક્તિ એની જાતને મને જોઈ શકશે ત્યારે મને લાગે છે હું કરી દઈશ લગ્ન. પણ મને પેલું આમ એવું નથી કે એનું આ કામ હોવું જોઈએ, આ કામ હોવું જોઈએ. મને એવું છે કે હા, એ વ્યક્તિ પોતાના કામ પ્રત્યે, પોતાના ફેમિલી પ્રત્યે એકદમ ડેડિકેટેડ અને પેશનેટ હોવો જોઈએ. એવું નહીં કે હવે હું આવી ગઈ એટલે આ બધું અટેન્શન. ના, તુમ સુબહ સે શામ કામ કરો, હમ બાદ મેં ચાય પે મિલેંગે. એવું. ઓકે, સ્પેસ આપો. હા, મને પેલું આખો દિવસ શું કરે, ના તું આખો દિવસ કામ કર, હું આખો દિવસ કામ એવું સ્ટાર્ટિંગમાં તો થશે. હા. એકાદ વર્ષ તો એ થશે, આખો દિવસ તમે એકબીજાને એટલું અટેન્શન આપશો એ બધું. હા. એક વર્ષ પછી આમ આપોઆપ ઓછું. પણ મને ગમતું જ નથી. મને પેલું શું કરે છે, ક્યાં છે, મેરે બાબુને ખાના ખાયા. મારથી નહીં થતું. અને મને કોઈ કરશે ને મને કે ભાઈ તું કઈ કામ કર. કેમ આટલું પણ હા, પણ મને એવું લાગે છે હું એવો વ્યક્તિ અટ્રેક્ટ જ નહીં કરું. મને એવું લાગે છે કે હું જેવી છું ને, આપણે જેવા હોઈએ ને એવા મેચ્યોર કાઇન્ડ ઓફ. હા, મસ્તીખોર હશે ઓફકોર્સ, હા, પણ આ બધું નહીં હોય. થોડું છીછરા વેડા નહીં હોય ને, ડેપ્થ હશે. અને ક્યારેક એવું હશે કે મારે કંઈ કહેવાની જરૂર કે એને કંઈ કહેવાની જરૂર ના પડે. એના મનમાં જ ખબર હશે કે હું આખા દિવસમાં શું કરી રહી છું. મારા મનમાં ખબર છે ક્યાં છે શું કર. બસ દેટ્સ ઇટ. તો તમારા માટે કોઈ પણ લાઈક રિલેશનશિપમાં નોન નેગોશિયેબલ વસ્તુઓ કઈ છે? નોન નેગોશિયેબલ વસ્તુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ એ માણસની ઇન્ડિવિજ્યુઅલિટી હોવી જોઈએ. અને કારણ કે એ હશે ને તો એ મારી ઇન્ડિવિજ્યુઅલિટી રિસ્પેક્ટ કરી શકશે. પોતાના ફેમિલી પ્રત્યે ફૂલ પ્રેમ, સાચા ખોટાનું ભેદ ખબર હોવી જોઈએ. અને બસ બાકી એને પોતાને ગમવું જોઈએ. દેટ્સ ઓલ. હા, પોતાની સાથે તમે સેટલ હો ને પછી તમને બીજાઓમાં ખામીઓ ના દેખાય એવું થાય. તમે ખુશ હો ને તો જ બીજાને ખુશ રાખી શકો. આ તો હું લાઈફમાં મારું પહેલેથી જ છે કે હું ખુશ હોઈશ ને તો જ બીજાને ખુશ રાખી. એક્ઝેક્ટલી. આપણને થોડી ડિસ્કમ્ફર્ટ થઈ ને, આ વ્યક્તિ ઠીક નથી, અરે આના લીધે તમને પ્રોબ્લેમ હે, કરેક્ટ યોર સેલ્ફ, એવું છે. તો બસ આ વસ્તુઓ, 4 વસ્તુઓ છે. પણ બોયઝમાં રેડ ફ્લેગ શું તમારા હિસાબે? મને કોઈ રેડ ફ્લેગ જેવું લાગતું નથી. મને એવું લાગે છે સમયમાં લોકોને મતિ પ્રમાણે લોકો કરતા હોય છે, સિચ્યુએશન પ્રમાણે એમની તકલીફો હોય છે. કોઈ ખોટું કોઈ સાચું આ દુનિયામાં આપણે કહેવાવાળા કોઈ છીએ નહીં. બધા પોતાની સિચ્યુએશન પ્રમાણે રિએક્ટ કરતા હોય છે. બસ હું એટલું કહીશ કે રેડ ફ્લેગમાં એટલું કહીશ કે વિચારતા પહેલાં રિએક્ટ ના કરી લો. પહેલાં વિચારો પછી રિએક્ટ કરો તો તમારી દરેક સિચ્યુએશન સચવાઈ જશે. પછી તમારાથી ચીટિંગ બી નહીં થાય, તમારાથી જૂઠું બી નહીં બોલે, બધું નહીં થાય. જસ્ટ થિંક બિફોર રિએક્ટિંગ. તો આઈ થિંક એ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ સેફટી તમે કાઉન્ટ કરી શકો કે તમારી માટે ઇમોશનલ સેફટી ઇમ્પોર્ટન્ટ. ડેફિનેટલી. અને હું પહેલાં એ કરીશ ને તો હું સામેવાળા પાસેથી એ એક્સપેક્ટ કરી શકીશ. ઇફ હું અગર કોઈના કહેતા પહેલાં જ રિએક્ટ કરી લઉં છું તો એ મારો રેડ ફ્લેગ છે મારી જાત માટેનો. તો પછી આઈ કાન્ટ એક્સપેક્ટ દેટ પર્સન ટુ બી ધ સેમ. તો પહેલાં હું એમ કહીશ કે હું પોતાની જાતના રેડ ફ્લેગ્સને બાળું પછી બીજાના જોઈશે. પણ હમણાં છે ને અમુક એવા શોઝ આવે એટલે એમાં બહુ ડિબેટ ચાલી. એક તો ઇમોશનલ ચીટિંગ અને ફિઝિકલ ચીટિંગ, બે ટાઈપની ચીટિંગ હોય. તો તમારા માટે કયું વધારે ડેન્જર, લાઈક કે આ તો ના જ હોવું જોઈએ? આમાં બી હું એક જ કહીશ કે ચીટિંગ વિથ હુમ. એ તો પોતાની જાત સાથેની ચીટિંગ થઈને. મને શું ચીટ કરવાના? હું એટલો હક કોઈને કેમ આપું? હા, પણ એક રિલેશનશિપમાં ઓફકોર્સ લાઈક તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે હસબન્ડ વાઈફ હોય ત્યારે એક ઇમોશનલ ચીટિંગ વધારે તમારા માટે હર્ટફુલ છે કે ફિઝિકલ ચીટિંગ? બંને સેમ જ લેવલની હર્ટફુલ છે. કારણ કે
તમે તો વ્યક્તિ પર ટ્રસ્ટ જ મૂક્યો છે ને. હવે તમે ઇમોશનલ ટ્રસ્ટ મૂક્યો છે કે ફિઝિકલ, બંને ટ્રસ્ટ તો ટ્રસ્ટ જ છે ને, ટ્રસ્ટ જ બ્રેક થાય છે. બિલકુલ. ત્યારે તમને એ સમજવાની વાત છે કે આ તમારામાં પ્રોબ્લેમ છે કે તમે વ્યક્તિઓ ખોટા ચૂઝ કરો છો, કે તમે તમારી એનર્જી પ્રમાણેનું જે રેસિપ્રોકેટ નથી કરતું એને તમે બહુ જ એનર્જી આપીને ટ્રસ્ટ કરી રહ્યા છો અને એ સામે તમને એ એનર્જી નથી આપી રહ્યો, બિલકુલ. તો તમે મૂર્ખા કહેવાઓ કે તમે ટ્રસ્ટ કરી રહ્યા છો. યુ કેન નોટ બ્લેમ એનીવન કે ભાઈ આણે ચીટિંગ કરી. યુ ટ્રસ્ટેડ દેટ પર્સન. Yes. ઇટ્સ યોર ફોલ્ટ. કરેક્ટ. બહુ હેવી વાત થઈ ગઈ, પણ અરે મસ્ત. એક Definitely. ચોરંગીનું જે સોંગ છે જે બહુ લાઈક મને પણ ગમે છે એ સોંગ, હા. અને એની તમે 2-3 લાઈન સંભળાવી શકો તો. અરે બાબા. झूमर मतारा रड़कीने, झांझर मतारा बहकीने, मारे तोरे લાવું છે તારા તે રંગથી, મનથી, તનથી રંગાયો રે, આયો રે, તારા તે રંગથી, મનથી, તનથી રંગાઈ રે, આઈ રે. વાહ, નાઇસ. તમને કેવા ટાઈપનું મ્યુઝિક ગમે? એવું પર્ટિક્યુલરલી તો નથી, પણ નાનપણથી ઓફકોર્સ પહેલાં શાસ્ત્રીય સંગીત ઘરે વાગતું હતું, પણ મને એવું થતું કે આ શું આ કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે આ લોકો. પણ જેમ જેમ મોટી થઈ ને તો મને રિયલાઇઝ થયું કે ભાઈ આ તો મને બહુ ગમે છે. તો શાસ્ત્રીય સંગીત ઓફકોર્સ સૌથી પહેલાં મને જૂના ગીતો, આશા ભોસલે, કિશોર કુમાર, લતા મંગેશકર, રફી સાહેબ, એ બધા બહુ જ ગમે છે મને. મને ઇંગ્લિશ સોંગ્સ પણ એટલા જ ગમે છે, કારણ કે હું જે ચાઇલ્ડહુડમાંથી આવી છું ત્યારે હું હેના મોન્ટેના બહુ જોતી હતી. તો મને માઇલી સાયરસના સોંગ્સ ને એ બધા બી ઇંગ્લિશ બી બહુ ગમે છે. એવરી ટાઈમ. અને ઓફકોર્સ અત્યારે મારો છે ને ખબર નહીં સિઝન પ્રમાણેનું મ્યુઝિક સાંભળશે. હા, તો અત્યારે વિન્ટર ચાલે છે ને તો ખબર નહીં હું ગુલામ અલીની ગઝલ સાંભળું છું કે ભાઈ વિન્ટરમાં આમ ઠંડુ ઠંડુ શોલ પહેરીને ગુલામ અલીને એટલે મારા ફેઝ આવે છે. ફેઝ મારે બી એવો છે. હા, કોઈક વાર પંજાબીનો ફેઝ આવી જાય, કોઈ વાર આવી જાય. જૂના, કોઈ વાર ગુજરાતીનો ફેઝ આવે. ડેફિનેટલી. જેવો જેવો મૂડ હોય મારો છે ને એક્ટર્સ પ્રમાણે એવું કે આજે મારે બધા શ્રીદેવીના જ સોંગ સાંભળવા, તો મારો આખો દિવસ શ્રીદેવી, ચાંદની ને જુદાઈ ને હવા હવાઈ ને પછી હું આખા ઘરમાં પછી શ્રીદેવી બનીને જ ફરતી ઇન માય શ્રીદેવી એરા. મ્યુઝિક તમારો મૂડ ચેન્જ કરી દે, સાચી વાત છે. એટલે જ હું છે ને સેડ સોંગ નથી સાંભળતી. સેડ સોંગ સાંભળીને મૂડ ખરાબ આપણે સેડ કર્યા, ભાઈ કોઈની ભૂલ નથી. એના કરતા એકદમ મસ્ત સોંગ સાંભળો, તમારો મૂડ એવો રહેવો. ડેફિનેટલી. અને હું તો જમવાનું બનાવતા મને બહુ મજા આવે કિચનમાં બી. મને શ્રીદેવીના સોંગ્સ બહુ ગમે કે એના ચરપી આમ એમની જે એનર્જી હતી ને લવર. ગુડ. પણ તમે જેમ વાત કરી ઇંગ્લિશ સોંગ ગમે છે, તો કોઈ પણ તમારું મનગમતું ઇંગ્લિશ સોંગ તમે ગાઈને સંભળાવો અત્યારે. એક હેના મોન્ટેનાનું જ છે જે હું નાનપણથી બહુ જ સાંભળતી હતી. If we were a movie, you'd be the right guy and I'd be the best friend that you'd fall in love with. In the end, we'll be dancing, watching the sunset fade to black, show the names, play that happy song. હું નાની નાની હતી ત્યારે સાંભળતી હતી. નાઇસ. હું ઇંગ્લિશ સોંગ ઓછા સાંભળું છું એટલે મને એટલા ખબર નથી. કઈ વાંધો નહીં. બટ તમારો અવાજ સારો છે એટલે કોઈ બીને સાંભળો. અરે બાબા, થેન્ક યુ. પણ આ તમે સિંગિંગ પણ કરો છો, એક્ટિંગ કરો છો, તો એક્ઝેક્ટલી તમે લાઈફમાં ચેઝ શું કરી રહ્યા છો? ચેઝ? હું કશું જ ચેઝ નથી કરી રહી. હા, ચેઝ નથી કરી રહી, હું અટ્રેક્ટ કરું છું. આઈ ડોન્ટ ચેઝ, આઈ અટ્રેક્ટ. બસ, સરસ લાઈન કીધી. પણ હા, મને એવું લાગે છે કે બધું નક્કી જ છે. ભગવાને બધું જ નક્કી રાખ્યું છે. આ યુનિવર્સમાં એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ. તમારે ખાલી એ ફ્લોમાં અલાઇન થઈ જવાનું છે અને પોતાનો ભાગ ભજવવાનો છે. અને અહીંયા હા, હું એક વસ્તુ કહીશ કે આ દુનિયામાં મારા થકી કોઈ પણ એક નાનકડો બી ડિફરન્સ હું સારો કરી શકું ને જતા પહેલાં, that'll be more than happy. એ તો છે. પણ તમે ઓબ્વિયસલી ડિફરન્ટ ટાઈપના રોલ કરી રહ્યા છો, પણ તમને આમ દિલથી હોય કે મારે આવો રોલ કરવો જ છે, એવો કોઈ રોલ ખરો કે આવો રોલ મળે ને તો મજા આવી જાય?
એવો પર્ટિક્યુલર રોલ નથી, પણ મારા જે ફેવરેટ અભિનેત્રી છે સ્મિતા પાટીલ, અને એ જે રીતના રોલ્સ એમણે કર્યા છે, કે જે રીતના, કારણ કે કેટલા નાની ઉંમરમાં એ જતા રહ્યા, પણ વી સ્ટીલ રિમેમ્બર હર ફોર હર રોલ્સ, કારણ કે એ સોસાયટીમાં કંઈક ડિફરન્સ આપીને ગયા છે. તો એમના જેવા જે એમણે પાત્ર ભજવ્યા છે એમાંથી જો એવું કંઈક મળે. પણ વેરી ડિફરન્ટ ચોઇસ. ફ્રેન્કલી ઘણા બધા લોકોને મેં કહેતા જોયા છે, સ્મિતા પાટીલ મેં પહેલી વાર ચોઇસ કોઈની સાંભળી છે. ભાઈ મારા મમ્મી પપ્પાએ મને નાનપણથી ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, સઈ પરાંજપે, કેતન મહેતા, આ બધાની ફિલ્મ, મિર્ચ મસાલા મારી મોસ્ટ ફેવરેટ ફિલ્મ. તો આ બધું જોયું છે, એટલે પછી એવું થાય કે એવું બનવા, હવે આ જોયું છે તો એવું બનવું છે. એની ઈચ્છા છે. એમની એક્ટિંગની ડેપ્થ તો અલગ જ, એ તો બહુ જ અલગ હતી. એટલે એમનું 1% પણ હું લાઈફમાં અગર કરી શકીશ, આઈ બી મોર ધેન હેપી. હા, હોપફુલી એવા ગુજરાતી મૂવી બને કે એવા ચાન્સીસ મળે કે તમે એક સારું કંઈક રોલ કરો. ચેન્જ આવી રહ્યો છે, વી જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ઓફકોર્સ ચેન્જ આવી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છે છેલ્લા 2-3 વર્ષથી તો ખાસો ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ આવી રહ્યો છે, વિચ ઇઝ વેરી, કોશિશ ચાલુ જ છે બધાની, બસ હવે એક્સેપ્ટન્સની જરૂર છે. હા, પબ્લિક એટલું એક્સેપ્ટ કરે ને વધારે તો વધારે મજા આવે. અને આપણે ગુજરાતીઓને મને ખબર છે હસવું બહુ જ ગમે છે. હસાવી દઈશું. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ થયો ને કે આપણો ગેપ બહુ આવી ગયો ઇન્ડસ્ટ્રીમાં. પહેલા નરેશ કનોડિયા અને પછી એ ટાઈપના મૂવી બનતા હતા ને, પછી હિતેન કુમાર, પછી ખાસો ગેપ આવે વચ્ચે, મને એવું લાગ્યું. પછી આવા પાછા અર્બન મૂવીઝ તમે જોવા લાગ્યા કે જેમાં સિટીનું ને એ બધું બતાવવા લાગ્યા, થોડુંક બોલિવૂડનું એમને એડપ્ટેશન કર્યું. હવે પાછા આવ્યા છે ને, એટલે આપણે ક્યાંક થોડાક વર્ષો પાછળ જઈએ. ડેફિનેટલી. જેમ કે હવે ગુજરાતી ઓડિયન્સને હિન્દીની આદત પડી ગઈ છે, હવે તો ગુજરાતી ઓડિયન્સ સાઉથ ઇન્ડિયન બી જોઈ લે છે. હવે લેંગ્વેજ સુધી સીમિત નથી, કોન્ટેન્ટ મેટર કરે છે. ભાષા કોઈ પણ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ત્યાં સુધી પહોંચવું પડશે. કન્ટેન્ટમાં આપણે ત્યાં સુધી આગળ જવું પડશે. ડેફિનેટલી. અને એક જ ટાઈપના ઢાંચામાં આપણે મૂવી બનાવતા રહીશું તો ઓડિયન્સ બી નાખુશ થશે કે શું આવા નવા બનાવો છો. બિલકુલ. પણ બધાને કેટર કરે એવું બનશે કંઈક ને કંઈક, કે બધા ટાઈપના ઓડિયન્સ, બધાને પોતાના મનનો સંતોષ થાય એવું બનશે કંઈક. પણ આઈ થિંક ઓડિયન્સે બી એક્સેપ્ટ કરવું જરૂરી છે. મને એવું ક્યાંક ને ક્યાંક એવું અફસોસ થાય ને કે જે 2-4-5 લોકો છે ને, એમના મૂવી ચાલ્યા કરશે ને, તો બીજા સારા મૂવીઝને તમે જોવા કેમ પહોંચી જતા? ત્યાં સુધી પહોંચવું જરૂરી છે. તમે એક બીજા એક્ટર્સને ચાન્સ આપો, એના મૂવીને ચાન્સ આપો, 100%, તો તમને ખબર પડશે કે મૂવી કેટલું સારું છે. બિલકુલ. પણ મને એવું લાગે છે કે તમારો કોન્ટેન્ટ અગર સાચો, સારો, અને તમને તમારા કોન્ટેન્ટ પર કોન્ફિડન્સ છે ને, પછી આ બધા પ્રશ્નો બહુ હટી જશે. પછી બધા આવશે જ. જસ્ટ ટ્રસ્ટ યોર કોન્ટેન્ટ એન્ડ ઓનેસ્ટીથી બનાવો. બાકી લોકો સુધી અત્યારે નહીં તો 5 વર્ષ પછી પહોંચશે તો ખરું જ. એવું છે. દરેક કન્ટેન્ટનો એક સમય હોય છે. કદાચ એવું કહી છે આપણે કે અહેડ ઓફ ઇટ્સ ટાઈમ, એવું બી હોય છે કે અમુક વસ્તુઓ પહેલા બની જાય છે, સમય પહેલા. તો એનો સમય ગાળો આવશે ત્યારે ચમકશે. એવું છે. જેમ તમે સારાભાઈ વર્સિસ સારાભાઈની વાત કરી, તો એ ટાઈમ પહેલા હતી ને, એટલે એ વખતે સક્સેસફુલ નહોતી, ત્યારે ફ્લોપ હતી અને એની ટીઆરપી પડી ગઈ હતી, એટલે દે હેડ ટુ સ્ટોપ ધ શો. અને હવે જો એક કલ્ટ બની ગયું છે. મેં પોતે 3 વાર જોયું છે રિપીટમાં. એક્ઝેક્ટલી. અને હવે કલ્ટ બની ગયું છે, અને હવે બધાને એવું થાય છે કે ઓ યાર આ તો મસ્ત હતું, ફરીથી આવવું જોઈએ, એવું થાય છે લોકોને. એટલે ઘણીવાર એવું થઈ શકે કે વેલ્યુ એનો સમય આવે છે, થશે ઓફકોર્સ. પણ તમને જ્યારે કંઈક કામ ના કરતા હો, ત્યારે ઘરે ફ્રી બેઠા હો, ત્યારે શું કરો? હું બાળકોને મ્યુઝિક શીખવું છું, બચ્ચાઓને, લગભગ 6-7 વર્ષથી. કારણ કે મારી મમ્મી 33 વર્ષથી મ્યુઝિક એકેડેમી ચલાવે છે. ઓકે. અને મારો ભાઈ પણ શીખવાડે છે લગભગ 15 વર્ષથી. અને પછી મેં બી શરૂ કર્યું હતું. તો હું બચ્ચાઓને મ્યુઝિક શીખવાડું, મને જમવાનું બનાવવું બહુ જ ગમે, એટલે હું એ કરું. અને પછી હું બધાને ભેગા કરીને ચલો બહાર ફરવા જઈએ, એવું બધું કરું. બધાને ઘરે બોલાવીને જમાડું, મને બહુ જ ગમે. બધા જમતા જોવા બહુ જ મજા આવે મને. કઈ ડિશ સારી બનાવો તમે? તમારા હિસાબે બેસ્ટ કઈ બનાવતા હશો? એટલે બધા ના, એવું કંઈ પર્ટિક્યુલર નથી, બધું સારું એવું બનાવી લઉં છું. કારણ કે મને એટલું ખબર પડે છે કે ભાઈ એ લોકો ભૂખ સંતોષાય અને મસ્ત જમ્યા. મને બસ જમાડવાનો બહુ શોખ છે, એટલે કોઈ બી ઘરે આવે ને એટલે હું સીધા જમવા બેસાડી દઉં. એમ સારું છે, બહુ મજા આવે મને. એટલે તમારા ફ્યુચર હસબન્ડને વાંધો નહીં આવે કે જમવાનું તો તમે સરસ આપશો, એટલે એમનું ટેન્શન. હા, મને લાગે છે એને પણ આવડતું હશે, એટલે અમે ભેગા બનાવીશું અને બધાને જમાડીશું. ઘરે આવો તમે, અમે બંને સાથે બનાવ્યું છે. કેટલું સારું. પણ એક એક્ટર બી હશે, સિંગર, એટલે ઘરમાં મ્યુઝિકનો બી વાંધો નહીં આવે, પછી જમવાનું બી સારી બનાવતી હશે, એટલે શાંતિ થઈ જશે. નથિંગ માઇન, આ બધું ભગવાને આપેલું છે. અને મારા મમ્મી પપ્પાએ જે પર્સનાલિટી મારી બનાવી છે, મારા ભાઈએ,
ઇટ્સ ઓલ ધેમ. એ બી લક છે ને કે તમને બહુ જ લકી છું હું. મળ્યું છે આ બધું. આઈ એમ વેરી મચ બ્લેસ્ડ અને હું હંમેશા એવું કહું છું કે આઈ એમ ગોડ્સ ફેવરિટ ચાઇલ્ડ. કારણ કે મને દરેક પળે ફીલ થાય છે જ્યારે હું સવારે ઉઠું ને ત્યારથી કે હો આજે દિવસ આપ્યો તમે, થેન્ક યુ. એવું એ કરવું જરૂરી છે, ગ્રેટિટ્યુડ બહુ જરૂરી છે લાઈફમાં. ડેફિનેટલી. પણ એ તમે ક્યાંક સ્પિરિચ્યુઅલ બી હોય એવું મને લાગી રહ્યું છે કે તમારું ભગવાનમાં તમે કયા ભગવાનમાં તમને વધારે ટ્રસ્ટ છે? કોઈને માનો ખરા? હું બધા ભગવાનને માનું. મને એવું નથી કે કોઈ પર્ટિક્યુલર, પણ હું એનર્જીઝમાં બહુ માનું કે મને મંદિર જવું બહુ જ ગમે. પણ એવું નહીં કે હું જઈને ત્યાં ભક્તિ પણ મને એવું થાય છે કે બહાર ટ્રાફિકથી પતાઈને હું જે મંદિરમાં એન્ટર કરું છું તો એ કઈ એનર્જી શિફ્ટ થાય છે. એ શું છે કે બધા જ સાઉન્ડ બંધ થઈ જાય છે ને હું અહીં જ ફોકસ કરું છું. યસ. તો મને એ બહુ ગમે છે કે એવું કેવું છે આપણી પાસે, આપણે જે ભગવાન છે આપણે પોતાની ઉપર કોઈને માની શકીએ છીએ કે એમ આપણે લીન થઈ શકીએ છીએ. એની મજા છે. એની મજા છે. સાચી વાત છે ને. એટલે જ મંદિરમાં જઈને બેસવું ખૂબ જરૂરી છે કે તમે એનર્જીને ગ્રાસ્પ કરી શકો, તમારે બી અંદર લઈ શકો એનર્જી. ડેફિનેટલી. એ ખાલી એટલા માટે નથી કે ભગવાન જોડે જઈને માંગી લો કે ભગવાન મારું આટલું કામ થઈ જજો. ના એ તો માંગ્યાથી વધારે આપે છે. અને ઓફકોર્સ એવું હું કહી શકું છું કારણ કે આપ્યું છે. દુનિયામાં એવા બહુ લોકો છે જેમને તકલીફો બી છે, આ છે તે છે. પણ જો આ થકી એ સાંભળી રહ્યા તો એમને કહીશ કે માંગવા કરતાં ખાલી ભગવાન પાસે જઈને, મને ખબર છે તકલીફો બહુ જ છે, પણ ખાલી જઈને બેસો. કદાચ એ તમારા માટે બીજું કંઈ કરવા માંગતા હોય તમે માંગતા બીજું કંઈ હો. હા, ઓફકોર્સ. એટલે આપણી લાઈન કરતાં ભગવાનની લાઈન ઓલવેઝ મોટી હોય ને સારી હોય એવું માનીને ચાલવાનું કે એના માટે તો બધા બરાબર છે ને. એ આપે છે દુઃખ, ધેટ મીન્સ કે તમે સહન કરી શકો છો તો જ તમને આપે છે. તમારા ખભા પ્રમાણે જે બહુ જ અને એ તમને ઓબ્વિયસલી, અને એ છે કે તમે એ કદાચ પરીક્ષા બી હોય કે આટલી પરીક્ષામાં પાર થાવ. ડેફિનેટલી. હા, દરેકના ફેઝમાં સ્ટ્રગલ, દરેક લાઈફમાં સ્ટ્રગલનો ફેઝ આવે છે, આવે છે, બધાને હોય છે. આઈ બિલીવ દેટ. હું તો કર્મમાં બી બિલીવ કરું છું કે તમે જેવું કરો આ જન્મમાં નહીં, હું તો પહેલાના બી તમારા સંચિત કર્મને બધામાં બિલીવ કરું છું કે ભાઈ કર્મ પ્રમાણે તમારો હિસાબ થશે, એટલું તો તમારે ભોગવવું જ રહ્યું. પછી રડવાનો મતલબ નથી કે યાર મારી જોડે આવું થયું કે આવું થયું. અને કેટલી બી તકલીફ આવી જાય, એક ટ્રસ્ટ ભગવાન પર રાખી જ લેવાનો. ક્યાંય બી તમે કેટલા બી પછડાઈ જાઓ, એ જોવાનું કે એ તમને ટેસ્ટ કરે છે અને આપી દેવાની પરીક્ષા. હા, એમાં પાસ થઈ જાવ તો પછી તો બલ્લે બલ્લે જ છે તમારે. એવું છે. ડેફિનેટલી. ગુડ. તો તમારા આવનારા પ્રોજેક્ટ્સ કયા છે હવે? હવે એક ફિલ્મ આવી રહી છે જેમાં સિદ્ધાર્થ સર છે, જિંદગી વન્સ મોર નામની. એમાં મેં એક બહુ નાનકડો કેમિયો કે એવું કંઈક કહી શકાય કે બહુ નાનકડો ભાગ ભજવ્યો છે. અને એના પછી હવે હું આ વર્ષે હજી તો શરૂઆત કરીશ નવા પ્રોજેક્ટ્સની, એટલે આ વર્ષના અંત અથવા આવતા વર્ષ સુધીમાં આવશે. હા, શેમારું પર અત્યારે ચણિયાટોળી આવી ગયું છે, ચોરંગી સિનેમાઘરોમાં છે. તો બસ આઈ એમ હેપી. ગુડ. તો હોપફુલી તમારા વધારે ને વધારે પ્રોજેક્ટ્સ અમે જોઈ શકીએ. અને તમે ખૂબ સુંદર ગાઓ છો તો તમે મ્યુઝિકલ શો પણ કરો તમારા. મારા થાય છે, હું કરું છું. હું કબીરના ભજનો, હું મમ્મી અને મારો ભાઈ અમે 3 એના શોઝ કરીએ છીએ, કબીરના ભજનો. પછી વસુંધરાની વાણી નામનું એક પ્રોજેક્ટ છે જે ધ્રુવ દાદા થકી અમને જેનાથી અમે ઇન્ટ્રોડ્યુસ થયા છે. તો એમાં અમે ધ્રુવ ગીત એટલે ધ્રુવ દાદાના લખેલા ગીતો ગાઈએ છીએ. હા, જેનો હમણાં શો છે ફેબમાં, એટલે એ બી છે. એટલે મને ભગવાન આપી દે છે કે તું અત્યારે ગાવું છે, ચલજો આપી દે. મળી જ જાય છે, એટલે વાંધો નથી આવતો, માંગવાની જરૂર નથી. બિલકુલ. અને મને એવું લાગે છે કે એઝ એન એક્ટર તમારે, હા, હું એ વસ્તુ છે કે જે ડેડિકેટેડલી ખાલી એક્ટિંગમાં છે, અઘરું છે સર્વાઈવ કરવું બધી વસ્તુમાં. તો તમારી અમુક સ્કિલ્સ છે જેનાથી તમને જ ખબર નથી કે તમારી અંદર આ છે, તો એને એક્સપ્લોર કરો અને એમાંથી કંઈક પ્રોફેશન શોધવાનો કોશિશ કરો. એક પર જ ના. આ પ્રોફેશન બહુ અનસર્ટેન છે ને. ડેફિનેટલી. યુ નેવર નો કે 2-4 મૂવી તમારા સારા ના જાય તો પછી પાછું તમારે એ પ્રોબ્લેમ થાય કે ફ્રસ્ટ્રેશન લેવાનું, સ્ટ્રેસ લેવાનું કરતાં તમારી અંદર બીજી વસ્તુઓ શોધો અને એક્સપ્લોર કરો ને. એક પેસિવ સાઇડ ઇન્કમ તો ખૂબ જરૂરી છે કોઈ બીના માટે, નોટ ઓનલી એક્ટર્સ, કોઈ પણ હોય, એક સાઇડ ઇન્કમ તમારે ખૂબ જરૂરી છે. અને જે લોકો જોબ ને ઓફિસ કામ કરતા એમને કહીશ કે કંઈક આર્ટ કરો. ઓફકોર્સ, જેમાં તમને મજા પડે. ટ્રુ. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે આવ્યા અને આટલી સુંદર વાતો કરી. તમારા બધા ફ્યુચર પ્રોજેક્ટ્સ માટે તમને બેસ્ટ ઓફ લક. અને તમને વધુ ને વધુ અમે જોઈએ એવી અમારી આશા. અને આઈ વિશ હું અહીંયા આવતી રહું. હા, ઓફકોર્સ, બોલાવતા રહી. થેન્ક યુ. ધન્યવાદ.